સાબરકાંઠા જિલ્લો કે જ્યાં ગઈકાલે મુશળધાર વરસાદ વરસ્યા બાદ આજે સવારે પણ મન મૂકીને મેઘરાજા વરસ્યા. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિત તલોદ, પ્રાંતિજ અને ઈડર તાલુકો પાણી થયો. આ દ્રશ્યો છે તલોદ તાલુકાના જસાજી મુવાડા ગામના. 4 ઇંચ વરસાદથી ગામ જળબંબાકાર થયું. ગામના માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા. કેટલાક ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા. તલોદ તાલુકાના ગોરા ગામમાં વરસાદે તબાહી મચાવી. 4 ઇંચ વરસાદ ખાબકતા ગોરા ગામ જળમગ્ન થયું. ગામની સહકારી મંડળીમાં વરસાદી પાણી ઘૂસી ગયા, જેને લઈ ખાતરનો જથ્થો પાણીમાં ગરકાવ થયો. ગ્રામજનોના મતે પ્રશાસન અને નેતાઓને રજૂઆત કરાઈ, તેમ છતાં કોઈ ફરક્યું નહીં. આખરે જેસીબીની મદદથી પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરાઈ. ન માત્ર ગામની સહકારી મંડળી, બલકે ગામની આંગણવાડી, પ્રાથમિક શાળા, મધ્યાહન ભોજન ખંડ પણ જળબંબાકાર થયા. આંગણવાડીમાં રહેતો મધ્યાહન ભોજન માટેનો અનાજનો જથ્થો પણ પલળી ગયો. ભારે વરસાદને લઈ આંગણવાડી અને પ્રાથમિક શાળામાંથી રજા આપવામાં આવી. તલોદ શહેરમાં પણ વરસાદી પાણી ભરાયા. તલોદની પ્રાથમિક શાળાના પરિસરમાં કેડસમાં પાણી ભરાયા. પરિણામે બાળકોને શાળામાંથી રજા અપાઈ. શાળા સહિત તલોદના રસ્તા ઉપર પણ વરસાદી પાણી ભરાયા. હવામાન વિભાગની આગાહી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિથી જ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ તલોદ તાલુકા અને પંથકમાં વરસ્યો હતો. સવારે 4 વાગ્યાથી લઈ 6 વાગ્યા સુધીમાં એટલે કે 2 કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ વરસવાને કારણે જે નીચાણવાળા વિસ્તારો હતા તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા. તલોદ તાલુકાના ગોરા ગામની જો વાત કરવામાં આવે તો ગોરા ગામ જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ જોઈ શકાય છે. ગોરા ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાવાના કારણે હાલ તો પ્રાથમિક શાળામાં શિક્ષકો ઉપસ્થિત છે, પરંતુ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા નથી. ગોરા ગામની પ્રાથમિક શાળાના જે રૂમો છે તે રૂમ સુધી પાણી હતું, ઘણું ઓસરી ચૂક્યું છે. સાથે જ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે ગામનું મેદાન છે તે મેદાનમાં પણ ઢીંચણ સમૂહ પાણી અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં સ્થાનિક તંત્રના કોઈ પણ અધિકારી પદાધિકારી હાલ ગોરા ગામની મુલાકાતે આવ્યા નથી. માત્ર તલાટી દ્વારા અત્યારે હાલ પાણીનો નિકાલ જેસીબી દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ તે શક્ય ન હોવાનું પણ ગ્રામજનો અત્યારે હાલ કહી રહ્યા છે. જોકે અત્યારે હાલ ગોરા પ્રાથમિક શાળામાં એક પણ બાળક હાજર નથી. વિદ્યાર્થીઓ આ પાણી ભરાવાના કારણે આવ્યા નથી. જોકે જે શાળાનો સ્ટાફ છે તે હાજર જોવા મળી રહ્યો છે. દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા.